ત્યારે વડોદરામાં પીવાના અને ગંદા પાણીના કકળાટ હજુ યથાવત જોવા મળી રહ્યો છે। વડોદરા શહેરમાં પીવાના અને ગંદા પાણીનો કકળાટ હજુ યથાવત છે। ત્યારે વડોદરાથી આ સમસ્યાના નિરાકરણ માટે વિધાનસભા દંડક નીકળ્યા। કારેલીબાગ વિસ્તારમાં દંડકવાળુ શુક્લા પહોંચ્યા। રાવપુરા વિસ્તારમાં ગંદા પાણીની વ્યાપક સમસ્યાઓ છે। પીવાના પાણીની પણ આ વિસ્તારમાં ખૂબ તકલીફ જોવા મળે છે। ત્યારે વડોદરા શહેરમાં પીવાના અને ગંદા પાણીનો કકળાટ હજુ યથાવત છે। દંડકવાળુ શુક્લ સ્થાનિક કાઉન્સિલર સાથે ઘટના સ્થળે પહોંચ્યા। દંડકે અધિકારીને સાથે રાખી કામગીરી શરૂ કરાવી। નાગરિકો દ્વારા મોટી સંખ્યામાં ભેગા થઈને રજૂઆત કરવામાં આવી। રાવપુરા વિસ્તારમાં ગંદા પાણીની વ્યાપક સમસ્યા હજુ યથાવત છે। પીવાના પાણીની પણ આ વિસ્તારમાં ખૂબ તકલીફ જોવા મળે છે। વડોદરા શહેરમાં પીવાના અને ગંદા પાણીનો કકળાટ હજુ યથાવત છે। સમસ્યાના નિરાકરણ માટે દંડક બાબુ શુક્લા પહોંચ્યા। રાવપુરા વિસ્તારમાં ગંદા પાણીની વ્યાપક સમસ્યા જોવા મળી। પીવાના પાણીની પણ આ વિસ્તારમાં ખૂબ તકલીફ જોવા મળે છે। વડોદરાથી આ સમાચાર। અભૂતપૂર્વ એન્જિનિયરિંગ નોલેજના કારણે તેમના જે એક્સપર્ટ હતા તેમના કારણે વડોદરા શહેરમાં આજે પણ 125 વર્ષ પછી પણ આપણે આજવાનું પાણી ગ્રેડિયન્ટથી પી રહ્યા છીએ। તે જ પ્રમાણે આખા દેશમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની સિસ્ટમ મહારાજા સાહેબે સૌ પ્રથમ વખત ચાલુ કરેલી। આ એક વડોદરાની ઓળખાણ છે, પણ તેની સાથે સાથે જૂના વિસ્તારો છે, જેમ મેં હમણાં જ કહ્યું આપણે જૂના વિસ્તારોમાં ડ્રેનેજ અને પાણીની લાઈનો ભેગી થઈ જતી હોય છે। તો તે માટે વિસ્તારોની તમામ માની લો કે આપણે હમણાં જ્યાં ઊભા છે ત્યાં હરીશનગર સોસાયટીમાં પણ આખીને આખી ડ્રેનેજની લાઈન નવી નાખવામાં આવી રહી છે અને સાથે સાથે પાણીની લાઈન પણ નવી નાખવામાં આવી રહી છે। માની લો કે ચોખંડી ખાતે અમે વરસાદી કાંસ ખોલી તો ધ્યાનમાં આવ્યું કે ત્યાંના વિસ્તારના નાગરિકો પાસે અલગ પાણીની લાઈન નથી, ત્યાં પણ પાણીની નાખવામાં આવે છે। અને હમણાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ જે ધારાસભ્યશ્રીઓને 1 કરોડ રૂપિયાની વધારે ગ્રાન્ટ આપી છે, તેમાંથી જે 50 લાખની ગ્રાન્ટ કેચ ધ રેનના સંદર્ભે માનનીય પાટીલ સાહેબનો જે કન્સેપ્ટ છે કે વરસાદનું પડતું પાણી બધું સાચવવાનું છે, તેના માટે રેડ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ માટે પણ આખા વિધાનસભા વિસ્તારમાં અમે બધાને વિનંતી કરી છે અને આપના માધ્યમથી ફરીથી વિનંતી કરે કે આપના વિસ્તારમાં આપની સોસાયટીમાં કોઈ ઠેકાણે જો ઊંડાણવાળો વિસ્તાર હોય કે જ્યાં પાણી ભરાતું હશે તો એ પાણીને આપણે રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ કરીને જમીનના અંદર ઉતારીશું, જેથી કરીને આપણા ઘરનું ગ્રાઉન્ડ વોટર ટેબલ ઊંચું આવશે।